જય મુરલીધર, જય દ્વારકાધીશ. શું કે યુટ્યુબ ફેમિલી મિત્રો મજામાં? તો ચાલો મિત્રો, આપણે નીકળી છે વાડી તરફ. તો આગળ જોડાયેલા રહેજો. ચાલો, કેટલા વાગ્યા છે તે તમને બતાવી. તો ચાલો મિત્રો, આપણે આવી ગયા, વાડીએ પહોંચી ગયા. અને વાડીએ પહોંચી ગયા તો જો સવારનો નજારો તમને બતાવી. ગામડાઓમાં વાડીને સીમની મોજ તો અલગ જ હોય મિત્રો. જો ઝાંખી ઝાંખી ધૂપ, ઝાકર જેવો ઠાર જેવું દેખાય છે. ગુલાબી સવાર, જોકે સવાર તો ન કહેવાય મિત્રો. અત્યારે વાગી ગયા છે 9:30 જેવું થઈ ગયું છે. જો મસ્ત મજાના આપણા ચણા તમને ઝૂમ કરીને બતાવીએ છે, એ જુઓ. આજે તેમાં ફાલ કેવો આવ્યો છે ને પોપટા કેવા બંધાણા છે તે તમને બતાવવાનું છે મિત્રો. જો મસ્ત મજાના થઈ ગયા છે, આપણે ગોઠણે ગોઠણે થઈ ગયા છે. તો આ બાજુ અતિ લિમિટ બહાર વૈત કરી છે, તે પણ જો તમને બતાવીએ છે. ચાલો મિત્રો, હવે આપણે સણામાં તો જવાનું છે. આ વોલ બૂટ પહેરીને જવાનું છે મિત્રો. જોકે આપણને વીતી ગઈ છે, સાંભું પડ્યું છે, એક ગુંબળું થયું છે ખાર, અને અમુક એમ કહે છે કે બૂટને હિસાબે થયું. આપણને એમ છે કે ભલે બૂટને હિસાબે થયું હોય, અને ખાર પણ લાગે જ છે. તો આપણે બૂટ પહેર્યા સિવાય તો આમાં જવાનું થતું જ નથી. તો ચાલો આગળ જોડાયેલ રહેજો મિત્રો. જો આપણે અહીંયા ભાઠું પડ્યું છે, તે આગળ બ્લોગમાં આપણે મિત્રો યુટ્યુબ ફેમિલીને બતાવ્યું જ છે. તો રૂમાલ બાંધી ને પછી આપણે પાયસા નીચે ઉતારી અને બૂટ પહેરીને આગળ જવાનું છે. સેફટી તો રાખવી જ પડે. તો ચાલો મિત્રો, હવે આપણે નીકળીએ આગળ ખેતરમાં. જોડાયેલ રહેજો આગળ. આપણે આ બાજુથી ફાલ બતાવવાનું તમને શરૂઆત કરીએ છીએ. આ રીતના ફાલ ફૂલ લાગ્યો છે. આ રીતનું દેખાય છે. જોકે ગોઠણ ઉપર જ ચણા હોઈ ગયા છે. આ બાજુ થોડોક ઓછો ફાલ દેખાય છે. ચાલો તમને આગળ બતાવશું. જો આ રીતે આ બાજુ વેજ બહુ કરી ગયા છે ચણા. ચાલો આપણે નીકળીએ આગળ. ચણા પોપટા મિત્રો, આપણા ભાઈના આપણાથી 1 મહિનોથી પાછળ છે. જુઓ, આમ તમને પાણી પીતા ગયા ને આમ ડીમ પડી ગયા, અને નભરમાં લાગે છે, ઝાખપ મારે છે ટૂંકમાં. પાછા 10-12 દીએ રાગે આવે છે. જો આ ભૂંડનો રોજનો ત્રાસ છે, તો આ વારા હરંગ બાંધવા પડ્યા છે. આ બાજુ જુઓ મિત્રો, પોપટા ફૂલ બંધારણ થઈ ગયું છે, તે પણ તમને બતાવી છે. જો સિરીઝો લાગી છે મિત્રો. જોકે દવાનો આપણને બહુ અતિ અનુભવ નથી, તો ખાસ કરીને એવું હોય તો ખાસ કરીને કમેન્ટ કરજો. બંધારણ આવરણ તો ચાલુ બહુ સારામાં સારું છે.
તો આવું છે મિત્રો સણામાં. એક બે દિવસમાં આપણે પાણીની તૈયારી કરશું. આઈ એમ સોરી, પહેલાં દવાનો છંટકાવ કરવાનો વિચાર છે. જોકે ઠંડીનું પ્રમાણ સારું છે, તો ઈરુનો પ્રશ્ન તો અત્યારે દેખાતો નથી. બે દિવસમાં એક ડોઝ કરી આપી. ચાલો મિત્રો, હવે આપણે આગળ આવેલા જઈએ છીએ ને જોઈએ તો અનલોડ પોપટા આવેલ છે આમાં. જોકે 5 નંબર છે, એ તો બધાને આપણે જણાવેલ જ છે ખેડૂત મિત્રોને. તો ચાલો મિત્રો, આગળ જોડાયેલ રહેજો. ચાલો મિત્રો, જો બધે ગમે ત્યાં ફરી આ જ રીતના પોપટાનું બંધારણ છે. ચાલો મિત્રો, આપણે નીકળીએ વાડી તરફ. ઉતારો કેટલો આપે રહીત મહેનત, ખેડ ખાતર ને પાણી, કરમમાં ન હોય તો લઈ આવે તાણી. પછી તો મિત્રો આમાં કહેવાનું છે આપણી ભાષામાં, ખેડૂતની ભાષામાં, ગામડાઓમાં એમ કહે છે, ખેડ ખેતર અને પાણી એટલે ટૂંકમાં મહેનત, કરમમાં ન હોય તો લઈ આવે તાણી. પછી તો રહીત ઉપર આધારિત રહ્યા છે મિત્રો. સારી રહીત, સારી દવા, સારું ખાતર. તો હવે કેટલો ઉતારો આપશે એ આપણે જોવાનું રહે. જોકે અત્યારે તો ફ્લાવરિંગ બહુ સારું દેખાય છે, ફૂલ ફ્લાવરિંગ અને પોપટા. ચાલો આગે ગોરખ જાગે, જે થાય એ તમને બતાવતા હું મિત્રો, જોડાયેલ રહેજો. ચાલો મિત્રો, આપણે વાડી આવી અને જો બેઠા છે એ હોલમાં. જોકે આપણે રાઉન્ડ માર્યો તો અત્યાર સુધીમાં તો આપણે જે આગળ કર્યું એ ખેડૂત મિત્રોને બતાવતા ગયા છે એ, અને આગળ પણ બતાવતા જશું. કયું બિયારણ, કેટલા નંબર, કેટલા પાણી, દવા, ખાતર, બધું આપણે આગળ બતાવી જ ગયા છે અને આગળ હજી પણ બતાવશું. તો હવે આપણા આયોજનમાં એવું છે કે 2-4 દિવસમાં આપણે દવાનો ડોઝ પાછો ઈરું દેખાતું તો નથી, મારી દેવું. ને રાઉન્ડ માર્યો તો અત્યારે તો કોઈ જાતનું કાંઈ તકલીફ દેખાતી નથી એવું લાગે છે. છતાંય કોઈ પણ ખેડૂત મિત્રોને કાંઈ જાણવાનું એવું લાગે કે આમાં ફેરફાર છે તો કમેન્ટ કરી શકો છો મિત્રો. ખેડૂત જ ખેડૂતની હેલ્પ કરી શકે, મદદ કરી શકે. તો ચાલો મિત્રો, આજનો વિડીયો આપણે બહુ મોટો થઈ જશે, તો આજના આપણા ખેડૂતને વિડીયાને વિરામ આપશું. તો યુટ્યુબ ફેમિલી ખેડૂત મિત્રોને જય મુરલીધર, જય દ્વારકાધીશ, જય જવાન, જય કિસાન.